હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? સો ફ્રેન્ડ્સ, આજે 31 છે, એન્ડ ઓફ ધ યર. આજે લાસ્ટ ડે છે. આજે લાસ્ટ ડે ને ફાસ્ટ ડે આમ બેસી ગયા છે. જીયાને ભાઈ રજાઓ ચાલે છે એટલે જીયા બેસી ગઈ છે ચા પીવા. અત્યારે પેલા બેને ડેકેર ચાલુ છે એટલે ડેકેરમાં ગયા છે. હા હવે દૂધ બેટા હે ને, દૂધ હવે બેસી ગયા પપ્પાને બધા બ્રેકફાસ્ટ કરવા. શું વાત છે? ઘંટી ચાલુ થઈ ગઈ. જય સ્વામિનારાયણ. અહીંયા પૂજા ચાલી રહી છે. બહાર ઘંટી ચાલુ થઈ ગઈ છે, લોટ દરવાના ચાલુ થઈ ગયા છે. સો બધા જ કમેન્ટમાં કહેજો કે બધાનું આ યર કેવું રહ્યું, 2025 કેવું રહ્યું, કમેન્ટમાં જરૂરથી કહેજો. અને જોઈએ કે આજના દિવસે શું કરીએ છીએ. સો સ્ટે ટ્યુન. શું કરો મમ્મી? જો બસ વરસના છેલ્લા દિવસે 11 આવી છે. હા, સાબુદાણા પલાળીએ છીએ. સાબુદાણાની ખીચડી કરીશું. હા બેટા, હોવો મારે તો કરવાનું જ ને. તે તું તાર ના કરતા ના કર્યું એ તો. હો, તારા દિલથી કર્યું તો જ કરવાની. બાકી અમે કરાવીએ ને તું કરો તો કોઈ મેળ ના આવે. આજે ને હળો ચા પીવા. હાય ફ્રેન્ડ્સ, તો આજે લાસ્ટ ડે છે this yearનો. જે બી અમારા આ ભાખરીનો લોટ મસ્ત રેડી થઈ ગયો છે. ભાખરીનો લોટ બધાના ઓર્ડર છે, પણ અત્યારે રજાઓ ચાલે છે ને તો બધાના ઓર્ડર શિપ નથી થતા રજાઓના કારણે. સો જે બી વ્લોગ જોવે પ્લીઝ અન્ડરસ્ટેન્ડ થજો કે તમારો બી ઓર્ડર હોય તો રજાઓના કારણે નીકળ્યો નથી. અને બીજું, સો આજે લાસ્ટ ડે છે અને આજે જ મારી ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ છે, તો હું જાઉં છું. સો હમણાં વચ્ચે 2 મહિનાથી છે ને હું આયર્નના ઇન્ફ્યુઝન લેતી હતી, તો આયર્ન ઇન્ફ્યુઝનની અત્યારે હવે બ્લડ વર્ક કરાવવા જવાનું છે. જોઈએ ચેક કરે ડૉક્ટર એટલે ખ્યાલ આવશે કે હવે આયર્ન અપ થયું છે કે નહીં. સો મારું એકદમ લો થઈ ગયેલું, 7% થઈ ગયેલું. તો એટલા માટે ઘણા ટાઈમથી અમે બ્લોગ બી નથી મૂકતા. સો થાકી જવાય છે એના કારણે. અને બેક ટુ બેક અમુક દવાખાના ચાલુ છે. હમણાં વચ્ચે મમ્મીને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું, એ બી તમને લોકોને નથી ખબર, કારણ કે એમનું સર્જરી થઈ, પછી આયનનું ચાલ્યું, પછી અમારા ઓર્ડર્સ ચાલતા હતા, પછી મારી સર્જરી થઈ. મારી તો હમણાં જ થઈ છે રિસેન્ટલી ડિસેમ્બર 10. સો હજુ તો 20 દિવસ થયા છે, બટ આ રિકવર થાય છે એટલે હવે થોડુંક ડ્રાઈવ કરતી થઈ ગઈ છું અને સારું છે. બટ ચલો, હજુ દવાખાના બાકી જ છે આપણા. અને આ શું કહેવાય, યરના લાસ્ટ ડે પણ દવાખાનું છે જ. કાલથી નવી શરૂઆત કરીએ, જોઈએ શું થાય છે, શું કરીએ છીએ. પણ પ્લીઝ તમે ના ભૂલતા કે તમારું આ 2025 કેવું રહ્યું અને 26નો ગોલ શું છે, રાઈટ? એ કહેજો. અને 26માં જે મમ્મીઝ મેજિક છે એમાં નવી અપડેટ કરવાના છીએ. સો અમારા વ્લોગ અહીંથી જોતા રહેજો, તમને નવી અપડેટ મળતી રહેશે. અને ચલો આપણે જઈએ દવાખાને. આવી જાઓ, ઇન્જી લેવાનું છે તો મને ઇન્જેક્શનથી બહુ બીક લાગે છે, તો બટ સ્ટીલ જવું તો પડશે જ. અમે ઇન્જેક્શનો બહુ લઈએ છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણું તો 31 દવાખાનામાં નીકળી જશે. તમારું 31 કેવું રહે છે એ બી કહેજો, રાઈટ? એને એન્જોય કરજો બધા જ. લેટ્સ ગો. એન્ડ ખાસ કાલે મમ્મીની બર્થડે છે, 1 જાન્યુઆરી. સો કાલે શું કરીએ ખબર નથી, જોઈએ કાલે એના માટે કંઈક નવું થાય તો કરીએ. રાઈટ, લેટ્સ ગો. સો ફ્રેન્ડ્સ, આ છે અલાબામા કેન્સર કેર. આ છે મારી હોસ્પિટલ જ્યાં હું આયર્ન ઇન્ફ્યુઝન માટે આવતી હતી. સો અત્યારે અહીંયા પતી ગયું છે મારું બ્લડ વર્ક હતું આજે, તો પતી ગયું છે. અને હવે જઈએ છીએ વોલમાર્ટમાં. અત્યારે તો ન્યૂ યર છે તે તો બધાને રજા હોય એટલે એટલી બધી ભીડ હોય છે, સખત ભીડ હોય છે અત્યારે. બટ કામ છે એટલે જવું પડશે, તો જઈ આવીએ. હવે નેક્સ્ટ અપોઇન્ટમેન્ટ છે આવતા મહિને, પાછી નવા વર્ષમાં પહેલા મહિનામાં. તો ચલો જઈ આવીએ. અને નેક્સ્ટ થેરાપી પણ ચાલુ થવાની છે, જે સર્જરી કરાવીને એની. તો આપણું ન્યૂ યર છે ને દવાખાનામાં જ જવાનું છે. એટલે મમ્મીને પણ હજુ પગની સર્જરી નથી કરાવવાની, પણ એમના ટીચરનો પ્રોબ્લેમ છે ને, તો હવે એની કંઈક ટ્રીટમેન્ટ કરાવીએ એમને તો થોડું ચાલતા થાય. તો ચાલો ફ્રેન્ડ્સ, અમારું તો આ ન્યૂ યર જો આવું ચાલે છે, દવાખાના. હા, લેટ્સ ગો, જઈએ. પતી ગયું છે ફટાફટ અહીંયા. મેં બી આવી ગયા.
નહીં એ નહીં ખાવાય, શિયાળ નહીં ખાવાય. આવી ગયા છે અત્યારે હવે હાલ ડેકેરમાંથી. હાય કીધું બધા ફ્રેન્ડને. ચલો ઊંચો બધી જાઓ. Say hi. હાય આઈ એમ સિયા. I'm Sia Patel. See, I'm Sia. Patel. Sia Patel. એવું ના કલા એવું આવું આવું કલાતું હશે. Chihuahua. ભાભાત ખાવાનું ભાઈ બેબી ભાભાત. Lalu. હે લાલો. લાલો, બધા હાય ફ્રેન્ડને હાય કીધું હાય. જો બેબી નહીં જોતી ચૂચુ ટીવી. જો આમાં જો ચૂચુ ટીવી ચાલે છે ને ટીવીમાં. કલાય જો બેબી પિંચેસ રમતન પિંચેસ રમી છે. ના જોવાય. જો બધા ફ્રેન્ડ શું કે છે સિયા ચૂચુ ટીવી એમાં ના જોવાય કે ફોનમાં જોવાય કોઈ. જો પૂછી જો એ બધા પૂછ કે ફોનમાં ચૂચુ ટીવી જોવાય. ફોનમાં ના જોવાય બેટા. જો ટીવીમાં ચાલુ છે ને જુઓ. ચલો ઓકે ઓકે માં ગુડ ગર્લ છે ને બેટા. એ સિયા મમ્મીનો હા મમ્મીનો ટક્કો. મમ્મીનો ટક્કો છે નહીં બેબી. And તારું લાડુ. લાલુ મારો ગલગોટો છે. ગલગટા. And હું. તું મારું છોટું. એ એવું નહીં બેસ હે. જો મમ્મી પાછા કિચનને લાગ્યા છે. મમ્મી હું વાસણ ગોઠવી કાઢું અંદર. ઓકે તમે જીયા બેન ખાવા બેઠા છો. ભાઈ કલાકે ઊભા થશે નહીં પપ્પા. અમારું આ 31st આવું છે. જો હાલ અમારા લાડુબેનનો કજિયો ચાલતો તો હાલ બંધ થઈ ગયો છે. નહીં સિયાનિયા ભણવા બેઠા છે. અમારા લાડુ ભણ્યા સિયાબેનને જોર આવે ભણતા. ક્રિસમસ હે. ઝી કે છે ઝી. Next one. એ શું છે પૂછ. One for એ પૂછું છે. our plan. Yeah, our plan. Two for લાડુ no panda. Panda. Three for 1, 2, 3. આ તોફાની જ છે. ખાલી આને કૂદ કરવાનું ગમે ને પેલી શાંતિથી ગમે. 3 for સિયો cat. સિયા સિયા એ તાર ભણવાનું નહીં. ભણવાનું નહીં તારા. બસ એને આવું જ કરવું ગમસ. Tiger. Bear. ખબર પડશે ને શું ચાલે શીખા. શું ચાલે? જો અહીંયા રોટલી ખવાય છે. આવી ખાતા જોર આવી રીતે? ખાતા જ નહીં તો શું કરે. આવી રીતે તો આવી રીતે. જો એ લાડુ એ તો મુનામથી એકવાર બારીક કાઢી. ટામેટું? જીયા ટામેટું નહીં. નો જીયા ટામેટો નહીં. યુ ટામેટો. લાડુ ટામેટો. લાડુ ગલગોટો. લાડુ આમાં સિયાડ આવી જો હાથમાં રોટલી. લાડુ ગોળ લાડુ. લાડુ ગલગોટો છે. ગલગોટો છો. એ વાગા બેબી ના એવું ના કરે. ઓલ્યા શું ચાલો મમ્મી? ટાયર્ડ? બસ વાર ઉપર નેચર ઉપર નેચર. ઓકે આખું દાળ ચાલુ રાખ. હા હવે આખો દાળ. જો અવાજ કરો થોડો. સ્પાઈડરમેન. એ જો એ કુદરત સ્પાઈડરમેન. હાય. સો ફ્રેન્ડ્સ આજે સર્જરી કરાઈ છે ને એના લીધે કમ્પલસરી એક્સરસાઇઝ અને વોક કરવાનું છે. સો ચલો આજે તમને એક બીજી વસ્તુ બતાવીએ. આપણે એક જ વાર કહ્યું હતું કે જે વિન્ટર સ્પેશિયલ મેન્યુ સ્ટાર્ટ કર્યું છે એ પછી તો વ્લોગ બનાવ્યો નથી, મૂક્યો નથી. સો આજે આપણા જો ગુંદના લાડુ રેડી કર્યા છે. ગુંદર પાક છે આર્યો. સો યુ કેન સી. હા એકલા રો ભાગી જો મેં પ્રેસ કર્યો ને તો ઓકે.
સો આ ગુંદર પાકના લાડુ છે જે અત્યારે ઓર્ડર્સ છે એનું રેડી કરીને મૂક્યું છે. હજુ અડદિયા પાક અને મેથી પાક બનવાનું ચાલુ છે, પણ અત્યારે આ જે વેકેશન આવી ગયું છે ને એના લીધે બધું અટકી પડ્યું છે કામકાજ, રાઈટ. તો આ છે ધીસ ઇઝ અડદિયા પાક, બરાબર. અને આવી જ રીતે મેથી પાક પણ અમે અહીંથી પેક કરીએ છીએ. સો ફ્રેન્ડ્સ, જેને બી ઓર્ડર કરવો હોય હું નંબર મૂકીશ મારો ડિસ્ક્રિપ્શનમાં. અને આ છે બી અમારા ઢોકળાના લોટના પેકેટ, જેના બધાના રિવ્યૂ આવ્યા છે. બહુ જ સરસ રિવ્યૂ મળ્યા છે. દાળવડાના પણ દાળવડા એટલા મસ્ત બને છે, ચકાચક રેડી, ફટાફટ ઇન્સ્ટન્ટ. તમે 10 મિનિટ પહેલાં પલાળો ને તો બી તમારે પેલું દાળ પલાળવાની જફા અને બધું ના કરવું પડે. ઇન્સ્ટન્ટ ફટાફટ દાળવડાનું દાળ રેડી થઈ જાય છે. સો હમણાં ગેસ્ટ આવ્યા હતા તો અમે ફટાફટ સવારમાં જ બનાવી દીધું. સો બહુ મજા આવે છે, ફટાફટ રેડી થઈ જાય છે. અને મારી પૂરી બેનની જે ફૂલવડી છે એ તો અમે મોસ્ટ ફેમસ છે જ. સો એ તો અમારે બેક ટુ બેક ચાલુ જ હોય છે એના ઓર્ડર. અને બાજરીનો લોટ પણ અત્યારે વિન્ટર ટાઈમમાં મસ્ત એનો ઓર્ડર્સ ચાલુ છે. બેસન છે, ભાખરીનો લોટ છે, જે ભાખરીનો લોટ પણ બહુ જ નાઇસ ભાખરી થાય છે એની. હાય, આ 5 LBની બેગ છે. સો એ તે રોટલીની પણ બેગો અમે રેડી કરીએ છીએ. જેને પણ ઓર્ડર કરવો હોય મારા નંબર પર કોન્ટેક્ટ કરો ડિટેલ માટે. તમારી જે બી ડિટેલ જોઈએ હું ફોનમાં આપી દઈશ. તમે ટેક્સ કરો, ટેક્સનો આન્સર રાઈટ હવે ના મળે તો થોડી વાર પછી પણ તમને રિપ્લાય આવશે જ, રાઈટ. અને મારું ફેસબુક પેજ છે GSN કલેક્શન કરીને, યસ. તો મારા એ પેજ ઉપર પણ હું બધી જ અપડેટ મૂકતી હોઉં છું. જે પણ નવું કંઈ કરીએ તો એના ઉપર બધી અપડેટ મૂકતી હોઉં છું. તમે મારા પેજને ફોલો કરો તો તમને બધી ઇન્ફોર્મેશન ત્યાંથી પણ મળી રહેશે, ટિકટોકમાંથી પણ મળી રહેશે, અને ઇન્સ્ટાનું GSN કલેક્શન કરીને જે પેજ છે એમાંથી પણ મળી રહેશે. સો ફ્રેન્ડ્સ, ફોલો જેને ના કર્યું હોય ફટાફટ કરી દેજો. અને જેને ઓર્ડર કરવાનો હોય એ કોન્ટેક્ટ કરજો. હજુ 9 જાન્યુઆરીથી અમે એડ કરવાના છીએ, આઈ મીન કાલ પછી વિચારી છે. સો નવી વસ્તુ આમાં એડ કરવાના છીએ. જે બી એડ કરીશું નવી અપડેટ અમે મૂકીશું. સો તમે જોઈ લીધું ને, અમારું 31st બસ આ જ છે. ઘરમાં કંઈ છે નહીં નવું. હમણાં હવે છોકરા ઊંઘશે એટલે ઊંઘી જઈશું. 31st પૂરી. અત્યારે બહાર દરુખાનું ફોડવાનું તૈયાર થઈ ગયું છે. છોકરાઓને ખાવા પીવાનું, અને જો કેવું મેસ કર્યું છે. એ લોકો ગ્રો અપ થાય છે એટલે એ લોકોનું આવું ચાલતું જ રહે છે. પણ બહુ તોફાની થઈ ગયા છે. તમારો ફેવરેટ લાડુ ખાસ. સો ફ્રેન્ડ, અમે લોકો આવ્યા છીએ રૂમમાં ઊંઘવા. તો જો આ જીયા અને સિયાનું શું કામ ચાલે છે. જો પેલું લોશન લગાવીને મેકઅપ કરીને બધું ચાલી રહ્યું છે એમનું અત્યારે છે ને. જબરજસ્ત નોટંકી ચાલે. ચાલ, લાડુ બેન તો ગયા દાદી જોડે ઊંઘવા. ચલો ડાયપી પહેરો. આર્યું બેટા બાર આર્યું ગાતરા. ટીવી જોવાનું હોય એમને, રૂમમાં ટીવી લગાવ્યું છે હમણાં. સો ફાઇનલી ઊંઘવા આવી ગયા છે બધાને. ઇન એડવાન્સ હેપી ન્યૂ યર. ભાઈ આપણે તો વહેલા ઊંઘી જવાના બધા, એટલે 31st ઊંઘમાં જ જતી રહેવાની છે. સો બધાને હેપી ન્યૂ યર. સો બાય કીધું બધાને. બાય. મેં છીવાજી મમ્મી તો હાલા કરી છે નહીં કે. સો બધાને બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. લવ યુ ઓલ. ખુશી કરતા બધા. ખુશી કરતા બધા. Good night. Yay! And say Happy New Year all friends. હા કેવું? બોલ હરખું. So friends, ચલો બધાને ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, બાય બાય, હેપી ન્યૂ યર. Please like, share and સબસ્ક્રાઇબ. all of you have a અને best કાલથી ચાલુ day. થશે 2026. Yeah. યસ. સો ચલો બધાને બાય બાય. Fire.